તમારી જર્ની ખૂબ લાંબી છે. ધૂલોથી લઈને આ જે ધબકારોનું જે પાત્ર છે ત્યાં સુધીની વાત હોય. કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય. કોને ખબર કે એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય. કોને ખબર તમે શોધમાં હોવ અખૂટ શબ્દોની ને તમને સહેજ મૌનમાંય મોજ મળી જાય. ક્યા વાત હે, વાહ વાહ. હિલ્લરો કરીને એના દોઢ કે 2 વર્ષ એવા હતા કે કશું નહોતું. એ વખતે તમારે ધીરજ જ રાખવી પડે. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ને જ્યારે તમારે રાહ જોવાની છે ને ત્યારે બેસ્ટ વસ્તુ છે તમારી પાસે કે તમે તમારા પર કામ કરો. એ માણસાઈ મારા માટે સૌથી પહેલો ધર્મ છે. હું એવું કહીશ કે પહેલાં એ વિચારી લો કે શું તમે આ ફિલ્ડમાં નહીં આવો તો તમારા શ્વાસ અટકી જશે. જો ના તો તરત બીજી ફિલ્ડમાં જતા રહો, ને જો હા તો પછી કશું વિચારશો નહીં. નમસ્કાર. TV13 ડિજિટલ સાથે હું છું તોરલ અને આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક યુવા કલાકાર સાથે હું આપની ઓળખાણ કરાવવા જઈ રહી છું કે એ કલાકારે પોતાની જાતને તો સાબિત કરી છે. હમણાં જ આવેલી એ ગુજરાતી ફિલ્મ ધબકારો, જેમાં તેમને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ. અને આમ જોવા જઈએ તો આજકાલની જે જનરેશન છે તે તેમને ધૂલોના નામથી વધારે સારી રીતે કનેક્ટ કરી શકે છે. પરંતુ હવે એમના એક જે સામે પાત્રો આવ્યા છે એ પણ એટલી જ ઊંડી છાપ છોડી રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી જનતા પર. તો કોઈ જ ઓળખાણના જેઓ મોહતાજ નથી તેવા આર્જવ ત્રિવેદી સાથે સીધી આપણે વાતચીત શરૂ કરીશું. આર્જવ, અમારા કાર્યક્રમમાં, અમારા પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું એ રીતે તમે ખાસ કરીને ધૂલોના પાત્રથી ખૂબ ફેમસ થઈ ગયા. તમારી જર્ની ખૂબ લાંબી છે. ધૂલોથી લઈને આ જે ધબકારોનું જે પાત્ર છે ત્યાં સુધીની વાત હોય, હેલ્લારોનું જે એકદમ સુપર હિટ થયેલું પાત્ર હોય. સ્વાભાવિક એ જે આખી જર્ની છે એના વિશે તો વાત કરવી છે, પરંતુ સૌથી પહેલાં તો ધબકારો માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ધબકારોની જે સફળતા છે, સ્વાભાવિક મને લાગે છે કે આપણે વાતની શરૂઆત એટલા માટે કરીએ કારણ કે આપણે જ્યારે વાતચીત કરી રહ્યા છે ત્યારે બહુ સરસ રીતે અત્યારે હજી ફિલ્મ ચાલી રહી છે. લોકોએ ખૂબ પસંદ કરી, હિન્દી કલાકારોએ ખૂબ પસંદ કરી. સ્વાભાવિક એનો આનંદ જુદો હશે. યસ, બિલકુલ. કેમ કે કામ આપણી કલાનું જે કામ છે, કલાનું કામમાં સૌથી વધારે કલાકારને જે ઈચ્છા હોય એ છે પ્રશંસા. જી. કે એનું કામ એવું થયું હોય કે જે સામેવાળી વ્યક્તિ જે જોવા આવવાની છે પૈસા ખર્ચીને કે મનોરંજન માટે, એ ખુશ થઈને જાય અને એને આપણું કામ ગમે. એટલે બહુ આનંદમાં અમે બધા જ જ્યાંથી વખાણ આવ્યા છે એ બધી જ જગ્યાએ અમે ખૂબ ખુશ થયા છીએ. તમે સ્ટેજ પણ કર્યું અને તમે ફિલ્મો પણ કરી રહ્યા છો, અને એમાં પણ તમારી જે ફિલ્મો છે એમાં આપણે દાખલા તરીકે આ જે પાત્ર છે તે હજી આટલા વર્ષો થયા પછી પણ ધૂલોનું પાત્ર જે આજની જનરેશન છે તમને જોવે તો કદાચ સૌથી પહેલાં આર્જવથી વધારે જલ્દી ધૂલો કરીને તમને બોલાવશે. એટલું કનેક્ટ કરી રહ્યા છે લોકો, એટલું લોકપ્રિય રહ્યું. હેલ્લારોમાં તમારું સાવ જુદા પ્રકારનું પાત્ર હતું. અને ધબકારોની આપણે વાત કરીએ, ઘણી બધી ફિલ્મો તમે કરી છે, પણ આમ 3 ફિલ્મોની ખાસ વાત કરીએ તો એમાં તમારું પાત્ર સાવ જુદું હતું. જ્યારે રોલ તમારે પસંદ કરવાનો હોય, સ્વાભાવિક કલાકાર માટે સૌથી મહત્વની અને આમ ચયન કરવાનું જ્યારે હોય ત્યારે અગત્યની બાબત બનતી હોય છે. કેવી રીતે કરો છો? હું જોઉં છું હંમેશા કે સ્ક્રિપ્ટમાં મને જે પાત્ર આપવામાં આવે છે એ પાત્રની ઇમ્પેક્ટ શું છે. એ પાત્રના લીધે સ્ક્રિપ્ટની જે વાર્તા છે, જે એનું સામ્રાજ્ય ઊભું થયું છે, એ વાર્તામાં શું ફરક પડે છે એ પાત્રના લીધે, અને એ કેટલી ઇમ્પેક્ટ પાડે છે એ જોઈને હું પાત્ર ડિસાઈડ કરતો હોઉં છું, નક્કી કરતો હોઉં છું. અને બીજું એક મારો જે પોઈન્ટ હંમેશા રહે છે એ છે કે જો ક્યારે બી જો કોઈ પાત્ર કરવું છે તો એક સરખું ન થાય એનું એક્ટર તરીકે ધ્યાન રાખતો હોઉં છું. કેમ કે એક જ વસ્તુ સતત કરવી કદાચ એ એક્ટર માટે જ બહુ એવી હોય છે કે ભાઈ બોરિંગ થઈ જવાતું હોય છે. તો જોનારાને તો ખાસ એવું થાય કે ભાઈ આ તો હમણાં આપણે છેલ્લી ફિલ્મમાં જોયું હતું એમ. તો એ વસ્તુ મને ધ્યાનમાં રાખતો હોઉં છું ખાસ. ઓડિયન્સ બી હવે બહુ સ્માર્ટ થઈ ગઈ છે ને, કે તમારી એક જ પ્રકારની એક્ટિંગ છે અથવા એક જ પ્રકારના કેરેક્ટર્સ છે તો જલ્દી પકડી લે છે ને એ વાત. એ વાત તો પકડે જ છે. એના સિવાય વાર્તા કેવી છે એ પણ પકડે છે, શૂટ કેવી રીતે થયું છે એ પણ પકડે છે. કેમ કે અત્યારની તમે કહ્યું એ પ્રમાણે પબ્લિક એટલા માટે હોશિયાર થઈ ગઈ છે. જે વચ્ચેનો એક સમયગાળો આવ્યો જ્યારે બધા જ ઘરમાં હતા અને ઘરમાં બેસીને બધાએ OTT પર સારી ફિલ્મો જોઈ છે. સારી ખરાબ બધી જ ફિલ્મો જોઈ છે. એટલે એ લોકોને ખબર છે કે મેકિંગ શું છે, સારું શું છે એ તો ખબર જ છે. એટલે બહુ મસ્ત વાત છે એક અભિષેકભાઈ કહે છે
કે ઓડિયન્સ તમારી ફિલ્મને કમ્પેર કરવાની છે બોલિવૂડ અને હોલિવૂડ જે એમણે જોઈ છે એ ફિલ્મ સાથે જ. એટલે તમે રિજનલ ફિલ્મ બનાવતા હોવ પણ તમારા બજેટ ઓછા છે કે તમારા પ્રશ્નો શું છે એની સાથે એને કોઈ લેવા દેવા નથી. તમે શું બનાવો છો, કન્ટેન્ટ શું છે અને કેવી રીતે બનાવો છો એ તમારે જોવાનું છે, જેથી કરીને એ જ્યારે કમ્પેરિઝન કરવા બેસે, કમ્પેરિઝન જ થવાની છે, એટલે કમ્પેરિઝન કરવા બેસે ત્યારે એને કમ્પેરિઝનમાં તો પ્રશ્ન ના જ થાય કે ના એ લેવલ તો છે જ. એટલે એક્ટિંગની તમે જે વાત કરી કે એ કમ્પેર કરતા હોય છે, જોતા હોય છે, એના સિવાય બીજું બધું પણ ઓડિયન્સ અત્યારે જોતી હોય છે. ખાસ કરીને આ જો મને એવું લાગે છે કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ બહુ સારી રીતે વાત સમજશે કે તમારી કદાચ પહેલી ફિલ્મ અને અત્યારે તમે ધબકારો જે છેલ્લી જે ફિલ્મ કરી છે એ બંને ફિલ્મોની જે વચ્ચેની જે આખી જર્ની છે એને તમે કેવી રીતે ડિફાઇન કરો છો? કારણ કે ખૂબ ક્વિક હવે બધું બદલાતું જઈ રહ્યું છે. આપણે જોઈએ તો સોશિયલ મીડિયા હવે જે રીતે વ્યાપ્યું છે અને બધું જ હાથમાં છે. તમે ટ્રોલ પણ જલ્દી થશો અને તમને લોકો પસંદ પણ એટલા જલ્દી કરશે. બધું બહુ જ આમ ગણતરીની સેકન્ડોમાં થવા લાગ્યું છે. તો એ જર્ની એક આર્ટિસ્ટ તરીકે, કલાકાર તરીકે પણ કેવી રહેતી હોય છે અને હવેના સમયમાં જે બદલાવ આવ્યો છે બંનેને જો સાથે મૂકીએ તો કેવું લાગે છે? બદલાવ તમે કહ્યું બહુ સાચો છે કે પહેલાં આપણે 3 કલાકની ફિલ્મ બહુ આરામથી જોઈ શકતા હતા. હવે 1 સેકન્ડની રીલમાં જો આપણને કન્ટેન્ટ ના મળે ને તો આપણે સ્ક્રોલ કરી નાખીએ છીએ. એટલે ધીરજ કદાચ મને લાગે છે સોશિયલ મીડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી ઓછી થઈ ગઈ છે માણસોની. અને એની અંદર પરિવર્તન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ એવું અમે મિત્રો ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, તો એમાં તમારે બદલાવવું બહુ જરૂરી છે. અને મેં પહેલી જે ફિલ્મ કરી છેલ્લો દિવસ, ત્યારે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના નામ પર અમે લોકો એવા પોઈન્ટ પર હતા જ નહીં કે આપણે શું કરીશું ને આપણે કંઈક બદલી નાખીએ ને બદલાવ લાવી દઈએ. અમે બસ માત્ર કામ કર્યું હતું ત્યારે. અને એટલે 2 વસ્તુ હોય કે એક તમે કામ કરો ને પછી સમજો, અને બીજું હોય કે તમે સમજીને કામ કરો. આટલો ફરક છે પહેલી અને અત્યારની છેલ્લી ફિલ્મની વચ્ચે કે શરૂઆતમાં અમે કામ કરી નાખ્યું હતું અને પછી સમજાયું કે અચ્છા, ઓહો, આવી રીતે સારું કામ થાય તો લોકોને ગમે છે. અને હવે એવું છે કે સારું કામ તો કરી જ રહ્યા છે પણ સમજી લઈએ છીએ પહેલાં કે જે સારું કામ કરવાનું છે એમાં ક્યાં ક્યાં પહોંચવાનું છે, કઈ રીતે પહોંચવાનું છે, કેટલું પહોંચવાનું છે, કે જેથી વધારે કનેક્ટ આપણે લોકો સુધી થઈ શકે, લોકોને વધારે ગમે, લોકો થિયેટરમાં વધારે આવતા થાય, ઘરે બેસીને જોવા કરતાં. એ લોકોનો વિશ્વાસ ગુજરાતી ભાષાની ફિલ્મો ઉપર અતૂટ બંધાતો જાય. એના ઉપર એ સમજણ લઈને પછી હવે દરેક એક્ટર કે મેકર, કોઈ પણ પ્રકારના મેકર એટલે બધા જ આવી ગયા, સ્પોટ બોય સુધી બધા જ એ કામ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો સમયાંતરે ગુજરાતી ફિલ્મોમાં પરિવર્તન આવતું ગયું છે અને આપણે હંમેશા એ જોતા આવ્યા છીએ. એને આપણે કદાચ ક્વેશ્ચન માર્ક ન મૂકીએ છતાં બી ઘણી વખત એવું થયું કે એવું લાગ્યું કે ગુજરાતી ફિલ્મોમાં મજા નથી આવતી. એક એવો વર્ગ હતો જે એવું કહેતો, અને પછી સડન ચેન્જ આવ્યો કે એમાં અર્બન કહો કે રૂરલ કહો, બધા જ ઓડિયન્સને ગુજરાતી ફિલ્મો જોવાનું ફરી એક વખત પસંદ આવવા લાગ્યું. વચ્ચે એક સમયગાળો કદાચ એવો હતો કે જે કદાચ થોડો આપણા માટે જેને કહેવાય કે નીચે ગયું એવું તો ન કહી શકાય, પણ એ વખતે લોકોનો ટેસ્ટ થોડોક બદલાયેલો હતો. આપણે પણ કદાચ એવું પીરસી નહોતા શક્યા, કદાચ, જો હું અતિશયોક્તિ નથી આમાં કહી રહી છતાં, પણ હવે એ પસંદ કરવા લાગ્યા છે. લોકો રાહ જોવે છે. હવે તમે જ્યારે પણ નીકળો ત્યારે તમને મલ્ટીપ્લેક્સ પર એક પોસ્ટર તો ગુજરાતી ફિલ્મનું જોવા મળે છે અને એ ગુજરાતી તરીકે આપણને બહુ પ્રાઉડ થાય છે. બહુ પ્રાઉડ થાય છે, કેમ કે આ મહિનાની અંદર જ તમે જુઓ તો 8મી તારીખે વાંકી ચૂકી લવ સ્ટોરી, 1લી તારીખે ધબકારો, 8મીએ વાંકી ચૂકી, 15મીએ ધરપકડ, 22મીએ શુભમંગલ ધમાલ. આખો મહિનો જ્યારે ગુજરાતી પિક્ચરોથી ભરેલો હોય ને, તો હું અત્યારે વ્યાપક વાત કરું છું, વિસ્તૃત, કે ઇન્ડસ્ટ્રી માટે બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. તમારી ફિલ્મની અંદર કોઈ બોલિવૂડના પ્રોડ્યુસર જોડાય છે, એના દ્વારા આગળ એ વસ્તુ દેખાય છે કે સારી થઈ તો પાછા બીજા કોઈ બોલિવૂડના પ્રોડ્યુસર બીજી કોઈ ફિલ્મમાં જોડાય છે, જે કદાચ તમે ઇન્સ્ટા પર ન્યૂઝ જોયા હશે. સો એ વસ્તુ મને એવું લાગે છે કે બહુ જ પ્રકારે આમ તમે ધ્યાનથી જોવા જાઓ ને તો બહુ જ પ્રોગ્રેસિવ છે ઇન્ડસ્ટ્રી માટે થઈને. એટલે ઓફકોર્સ કદાચ ઘણી વખત એવું થતું હોય છે કે આપણને થાળીમાં ખાવા બેઠા હોઈએ ને ના ભાવતું શાક હોય તો આપણને એમ થાય કે અરે યાર આ નથી ભાવતું, પણ ધીમે ધીમે સમજાય સામેવાળાને પીરસનારને કે અચ્છા આ મૂકીએ તો આ નથી ખાતા, આ મૂકવું પડશે.
એટલે એવું એને કદાચ વઘાર સમજાઈ થોડો ગયું. જુદો કરશો તો ગમશે ગમશે. એવું છે. Yes. એટલે અને ઓફકોર્સ આપણી ગુજરાતી ફિલ્મોને જે રીતે પસંદ હલ્લારો જે રીતે ખૂબ સફળ થયું અને નેશનલ લેવલ પર પણ એના વખાણ જી. થયા. આપણી વશ ફિલ્મને આપણે યાદ કરવી પડી કે એના પરથી હિન્દી ફિલ્મ બની છે. એટલે એ જે બધી ફિલ્મો છે રિમાર્કેબલ રહી છે અને એમાં તમારા બધાનું ઓફકોર્સ બહુ જ મોટું યોગદાન છે. હવે જે નવી જનરેશન આવી રહી છે, તમારા સહિતની જે નવી જનરેશન આવી રહી છે, એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી ઓડિયન્સને કેવી રીતે જોવે છે? બહુ જ અત્યારની જે મારી ઉંમરની વ્યક્તિઓ જે કામ કરી રહી છે બહુ જ એન્થુ છે કામને લઈને પોતાના. કેમ કે અત્યારની જનરેશન તમે જોજો, ખાલી આપણી ઇન્ડસ્ટ્રીની વાત છોડી દઈએ તો ઓવરઓલ ચારે બાજુ તમે જે બી ઇન્ડસ્ટ્રીમાં એ લોકોને જુઓ, એ લોકો બહુ ક્લિયર છે, બહુ ફોકસ એમનું માઇન્ડસેટ છે કે એમને જે કરવાનું છે એ કેવી રીતે થશે. યસ. એ ત્યાં સુધી તો પછી પહોંચશે કે નહીં ખબર નથી, પણ એનો પ્રયત્ન એમનો પ્રોપર હોય છે અને એકદમ ફોકસ છે એવું મને અનુભવાયું છે અત્યાર સુધી. સો મને એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે જેમ સાઉથ ઇન્ડસ્ટ્રી પહોંચી છે જે લેવલ પર, એવી રીતે આવનારા ખાસા વર્ષો થશે હજુ. કેમ કે કોઈ બી વૃક્ષને ઉગવામાં Yes. સમય જોઈએ અને એના જો મજબૂત વૃક્ષ ઉગાડવું હોય, લાંબુ જીવે એવું, તો એના મૂળ બી અંદર વધારે વિસ્તૃત પસરવા જોઈએ એવું મને લાગે છે. તો એ બધું થઈ રહ્યું છે, ખાતર અપાઈ રહ્યું છે. અને હવે એવું છે કે ભાઈ બધી જ રીતે કામ એવું થાય છે, બધી જ વાર્તાઓ અલગ બને છે, નવા નવા સબ્જેક્ટ સાથે, નવા નવા પ્રોડક્શન હાઉસીસ. શરૂઆતમાં એવું હતું કે ફિલ્મો બનતી હતી, પણ અમુક 2-3 પ્રોડક્શન હાઉસ જ એવા હતા કે જે સારી વાત તમારી સામે લઈને આવતા હતા. બીજા કદાચ પ્રોડક્શન હાઉસ એવા કનેક્ટ નહોતા થઈ શકતા. હવે એવું છે કે ઘણા બધા પ્રોડક્શન હાઉસ એવા છે કે જે સરસ રીતના કામ કરી રહ્યા છે, નવા નવા ઊભા થયા છે, નવા ડિરેક્ટર ઊભા થયા છે, નવા રાઇટર ઊભા થયા છે. સો એ બહુ ગજબ વસ્તુ છે કે તમારી સાથે ઓપોર્ચ્યુનિટીઝ વધવા મળી છે, તમારી કોમ્પિટિશન વધવા મળી છે. એ એક રીતે પર્સનલાઇઝ તમે ના થાવ ને જો બહારથી જુઓ બ્રોડ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ બહુ ઇન્ડસ્ટ્રી માટે બહુ ગજબ વસ્તુ છે કે ભાઈ બહુ જ ઓપ્શન્સ છે આપણી પાસે દરેક વસ્તુમાં. એટલે આ જનરેશન અત્યારે મને એવું લાગે છે ત્યાં સુધી લગભગ આ ઇન્ડસ્ટ્રીને નજીકના સમયમાં બહુ ઉપર લઈ જવાની તૈયારીમાં જ છે. અને આપણે 2 માઇલસ્ટોન તો તોડી પણ નાખ્યા. યસ. અને થશે જે રીતે થઈ રહ્યું છે અને જે રીતે મહેનત થઈ રહી છે. Yes. નવી જનરેશન જે રીતે એક નવા વિચાર સાથે આવી છે. તમે સ્ટેજ પણ કરો છો, તમે ફિલ્મો પણ કરો છો અને સ્વાભાવિક જનતાની સામે જ બંને કલાને પીરસવાની છે. કદાચ એની જેને કહેવાય કે પસંદગીના ધારાધોરણો પણ ક્યારેક ક્યારેક આપણે બદલાતા જોયા છે. કલાકાર તરીકે તમને એ બંનેમાં શું ફરક લાગે છે અને ખરેખર હોય છે શું? કલાકાર તરીકે તમે સ્ટેજ પર પરફોર્મ કરતા હો કે તમે કેમેરાની સામે પરફોર્મ કરતા હો, શું ફરક છે? બંને વસ્તુ મેં ત્રીજું મીડિયમ બી આપણે કહીએ પણ છે એ કેમેરાની સામે જ ટીવી સિરિયલ, યસ. એ પણ મેં કરેલું યસ. છે. યસ. સો મને એવું લાગે છે કે બહુ વખતથી, હવે તો લગભગ બધાને ખબર છે કે એક્ટરને હંમેશા થિયેટરમાં એટલા માટે મજા આવતી હોય છે કે એક મોકળાશ મળે છે. સ્ટેજ પર ગયા પછી એનો એક દોર છૂટો હોય છે. એ દોર જે છે એ એના ઓડિયન્સ સાથેનો છે. જે એક્ટર હશે ને એ ઓડિયન્સની ઓરાને સમજી લેશે, એ જગ્યાને, એ વાઇબ્રેશનને સમજી લેશે કે આને અચ્છા આ કોમેડી કરવાની છે તો આ ઓડિયન્સ કેવી છે, આને જાડું કોમેડી કરીને બતાવવું પડશે કે આને શટલમાં સમજાઈ જશે, એને એક સીનમાં ખબર પડી જાય. તો એ જે વસ્તુ છે ને એ ઓડિયન્સ અને એક્ટર વચ્ચેનો જે સંબંધ છે ને એ લાઈવ, તમે લાઈવ પરફોર્મ કરી રહ્યા છો અને એની અંદરની જે આઝાદી છે, મોકળાશ છે, એ આનંદ આખો અલગ છે. એટલે ઘણા બધા એક્ટર એવું કહેતા હોય છે કે એ થિયેટર એ રિચાર્જ કરે છે એમને, ને એમાં હું બિલીવ કરું છું, હું પણ. થિયેટર એ થોડું લાઉડ છે, તમારે લાઉડ થઈને વાત કરવી પડતી હોય છે. તમારે જ્યાં ઓડિયન્સ બેઠી છે ને લાઈવ તમારા સંવાદો, તમારી બધી જ વસ્તુઓ સમજાવવાની છે. અને થિયેટરની એક બહુ મસ્ત વસ્તુ છે, રતન થિયામ એવું કહે છે, આ ડિફરન્શિએશન જે આપણે સમજાવવાનું છે. રતન થિયામે બહુ સરસ વાત કરેલી, તેઓ ડિરેક્ટર છે. અને કે મારો મજા મને થિયેટરની એ આવે છે કે જ્યારે થિયેટર અને ફિલ્મની વચ્ચે કે શૂટિંગ વખતે એક ફ્રેમ છે મારી સામે અને મારી પાછળ ચાંદો છે ને હું ત્યાં કહીશ કે એ દેખો પૂનમ કા ચાંદ, તો હું જે પછી ટિલ્ટઅપ થશે કેમેરો અને ચાંદા પાસે જશે તો ઓડિયન્સ એ જ ચાંદો જોશે.
જે હું જોઈ રહ્યો છું ને જેમ મેં બતાવ્યો છે. થિયેટરમાં મજા એ છે કે હું એમ કહીશ કે એ પૂનમ કા ચાંદ, તો ત્યાં જોશે ખરા બધા, પણ દરેકને પૂનમનો ચાંદ પોતાનો અલગ હશે. વાહ. બતાવનારનો, જોનારનો દરેકનો અલગ હશે. એટલે આ મજા છે થિયેટર અને આની વચ્ચે. ને એક્ટિંગના પર્સપેક્ટિવથી તો ભાઈ શટલ અને તમારું જે કોમ્પેક્ટનેસ છે તમારા કેરેક્ટરની, તમારા પરફોર્મન્સની, કેરેક્ટરની નહીં પરફોર્મન્સની, એ કેમેરા સામે થોડી સબસ્ટિટ્યુટ કરવી પડતી હોય છે. તમે કેરેક્ટર એવું હોય લાઉડ, તો તમે લાઉડ પરફોર્મ કરવું જ પડે. પણ બાકી તમે ખાલી ઈશારામાં આટલું જોવો ને તો એ બધાને કેમેરો પકડી લેશે. એટલે જોનારને દરેક વ્યક્તિને દેખાશે કે આણે આટલું જોઈને આ બાજુની દુનિયા જોઈ લીધી. પણ જ્યારે મારે થિયેટરમાં આટલું આ બાજુ જોવાનું છે તો મારે આમ જ જોવું પડશે, નહીંતર એ લોકોને ખબર નહીં પડે કે આણે આમ જોયું કે આમ જોયું છે. યસ. તો આટલો પરફોર્મન્સનો ડિફરન્સ હોય છે. તમને મજા સૌથી વધારે શેમાં આવે છે? પણ આમ મને બંનેમાં એટલા માટે આવે છે કેમ કે જો આફ્ટર ઓલ એક ક્રાફ્ટ છે. હવે દાખલા તરીકે તમે કોઈ ક્રિકેટરને એવું પૂછો કે તમને મેચ રમવાની મજા આવે છે કે પછી તમને પ્રેક્ટિસ કરવાની મજા આવે છે, તો એ કહે છે મેચ રમવાની જ મજા આવે છે. પણ નેટ પ્રેક્ટિસ કર્યા પછી જ્યારે એ મેચ રમવા ઉતરે ત્યારે અલગ પરફોર્મન્સ હોય છે. સો નેટ પ્રેક્ટિસ એ થિયેટર છે. અને આજે અમારું આની અંદર સામે આવવાનું હોય છે કેમેરાની સામે, એ અમારી લાઈવ મેચ જેવું થઈ જાય છે. પણ એક્ટર તરીકે કોઈને બી પૂછશો તો એમ જ કહેશે કે થિયેટર ફર્સ્ટ નંબર પર છે. એટલે અમે લોકો તો માત્ર તમને કલા કરતા જોઈએ છે, મતલબ એક્ટિંગ કરતા જોઈએ છે. એટલે એક કલાકાર તરીકે અમે તમને પસંદ કરીએ જ્યારે પણ એક ઓડિયન્સ તરીકે, અને જ્યારે અમે સાંભળ્યા છે, વાંચ્યા છે કલાકારોને, ત્યારે હંમેશા એવું વાંચ્યું છે, સાંભળ્યું છે કે જેણે સ્ટેજ કર્યું છે એને કોઈ પણ માધ્યમમાં તમે નાખી દો એ કરી લેશે. અને જે એક વખત સ્ટેજ કરે છે એ કદાચ જેને કહેવાય ને કે તમારે એ બેઝિક તો કરવું પડશે, પછી તમે આગળ તમારે સ્કાય ઇઝ ધ લિમિટ જેવું છે. તો શું એ સાચું છે ખરેખર? સત્ય છે. એનું રીઝન એવું છે કે થિયેટર અને થિયેટરની વર્કશોપ્સ થતી જે હોય છે, થિયેટર ખાસ કરીએ તો એ તમને છે ને એક લાઈફમાં કોન્ફિડન્સ અપાવે છે. હું તો એવું કહીશ કે લાઈફની અંદર તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે ડૉક્ટર છો કે ડૉક્ટર બનવા માગો છો કે તમારે કંઈક સાવ અલગ જ કોઈ બિઝનેસ કરવો છે કે કોઈ પણ ફિલ્ડમાં જવું છે, થિયેટર કરો એકવાર, વર્કશોપ જોઈન કરો કોઈ બી થિયેટરની, કાં તો પછી થિયેટર કરો કોઈ ગ્રુપ સાથે જોડાઈને. તમને એટલો બધો લાઈફમાં ચેન્જ આવશે. તમે એટલે હું બોલીશ ને શબ્દોથી નહીં સમજાય, તમને એ અનુભવની વસ્તુ છે. તમને એટલો બધો બદલાવ તમારામાં દેખાશે, એટલું બધું તમે દૂર સુધીનું વિચારતા થઈ જશો, તમારી અંદરનો કોન્ફિડન્સ એટલો બધો બિલ્ડઅપ થઈ જશે કે તમને કોઈ જગ્યા પર કોઈ રોકી નહીં શકે. એટલે થિયેટરની અંદર જે પ્રોડક્શન કરવાનું આવે છે ત્યાંથી લઈને તમે સ્ટેજ પર નાટક કરો, પરફોર્મ કરો, એ બધું જ તમને એવું બધું શીખવાડે છે જીવનની આટીગુટીઓમાંથી બહાર નીકળવાનું કે તમને આમ નહીં સમજાય, પણ જ્યારે તમે ફેસ કરશો ને ત્યારે ખબર પડશે અચ્છા ઓકે અહીંયા રિલેટ થયું. એટલે મને એ થિયેટર છે ને એ બહુ મજા કોન્ફિડન્સના લેવલ પર આવે છે કે તમને એક એવા લેવલ પર લઈ જાય છે કે તમે કોઈનાથી હારો નહીં, કોઈનાથી ગભરાવો નહીં ક્યારે બી. એટલે એ વસ્તુ સત્ય છે કે થિયેટર એ પાયો છે અને એ કરી જ નાખવો જોઈએ. જો આ ઇન્ડસ્ટ્રીમાં પહોંચવું હોય તો ખાસ, પણ જો હું એમ કહું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો થિયેટર કરો. તમે આ ક્ષેત્રમાં જ્યારે આવ્યા ત્યારે શું પહેલાંથી એવો વિચાર હતો? ખેર આ બહુ જ બધા લોકો જાણે છે તમારી જર્ની વિશે, છતાં જેને કહેવાય ને કે જ્યારે તમે કોઈ પાત્ર ભજવતા હો તો તમારા માટે ઓડિયન્સ નવું હશે એવું માનો છો. એમ અમારા માટે પણ સવાલ અમે પૂછી રહ્યા છીએ, જવાબ હું જાણું છું, છતાં પણ મને લાગે છે કે જે નવા લોકો આપણી સાથે જોડાવાના છે એ લોકોને કદાચ આ જવાબ જોવો જરૂરી છે. આરજવ પહેલાં શું વિચારતા? હું પહેલાં હંમેશાથી મેં જ્યારે પણ વાત કરી છે ત્યારથી કે મારા માટે થિયેટર એટલે કે આ એક્ટિંગ ફિલ્ડ જ ફિક્સ હતી કે હું આમાં જઈશ. એનું રીઝન હતું કે મારા ફાધર પોતે આ ફિલ્ડની અંદર હતા અને સમહાઉ એમને દાદાની તબિયત ને એ બધું સાચવવાના અમુક પોઈન્ટ ઓફ વ્યૂના લીધે પછી એમણે છોડવું પડેલું. તો એ મારા મગજમાં રહી ગયું હતું કે ના આ વસ્તુ હવે હું પૂરી કરીશ. અને હું છે ને સિનિયર કેજીમાં હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ગયેલો, ડાન્સ કરેલો. ત્યારે બહુ કંઈ આપણને એવી ભાવના સમજાય નહીં, પણ મજા આવી ગઈ હતી એ દિવસથી. અને એ વખત એવું નક્કી થઈ ગયું હતું કે હવે તો ક્યાંક અંદર અજાણતા કે આ જ કરીશ એમ. અને પછી તો થ્રુ આઉટ કર્યું. ખાલી મેં 8 થી 12 ધોરણ સુધી ભણવામાં સ્ટે લીધો, ભણવા માટે સ્ટે લીધો. અને એના પછી અગેન 12 સાયન્સ પૂરું થયું અને મેં પાછું
ચાલુ કરી દીધું. તો પહેલાંથી નક્કી જ હતું. તો નક્કી જ આ સવાલ પણ મને લાગે છે બધા જ પૂછે છે કે જ્યારે એક્ટિંગ જ કરવી હતી તો સાયન્સ કેમ? એટલા માટે કેમ કે મને જ્યારે મારી સમજ એટલી નહોતી એ સમયે મને કોઈકે એવું કહી દીધેલું કે FTIમાં જવા માટે સાયન્સ જ જોઈએ છે. ઓકે. અને એવું છે પણ ખરું. અચ્છા. અમુક કેટેગરી અમુક ડિપાર્ટમેન્ટમાં જવા માટે સાયન્સ ઇઝ રિક્વાયર્ડ. તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવું હતું કે મારે તો જવું જ છે ત્યાં, મારે આ ફિલ્મમાં જ પહોંચવાનું છે, ત્યાંથી કોઈ બીજો રસ્તો જ નથી. મને એવી ત્યારે NSD અને FTI સિવાય બીજું કંઈ મારા માટે નહોતું. હા. તો 10મા પછી તો મને ઘરેથી પણ એવું કીધું કે કંઈ જરૂર નથી આપણે સાયન્સ લેવાની, તું તારે તારી ફિલ્ડમાં જઈ કરવું છે એ કર. કદાચ આવું નસીબદાર બહુ ઓછા છે આવા. હા, ટ્રુ. અને મેં લીધું સાયન્સ, હું સાયન્સ જ લઈશ. અને પછી સાયન્સ મેં પૂરું કર્યું. પણ ત્યાં સુધીમાં પછી મારા FTI અને NSDના પોઈન્ટ ઓફ વ્યૂથી હું અલગ લેવલ પર ક્લિયર થઈ ગયો હતો, જગ્યા પર કામ કરતો હતો. અહીંયા ઇન્ડસ્ટ્રીમાં લોકો ઓળખતા હતા. તો એ બધું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ મારા દ્રષ્ટિકોણો હતા બધા. અને આર્જવ, જ્યારે તમને પહેલો જે બિગ બ્રેક મળ્યો હશે, સ્વાભાવિક કે કોઈ પણ કલાકાર માટે હંમેશા યાદગાર હોય. હું એક એન્કર તરીકે એવું કહી શકું કે પહેલી વાર મેં સમાચાર વાંચ્યા છે અને મેં જ્યારે આમ TP સ્ક્રોલ કર્યું હતું એ મને હજી યાદ છે, ભલે વર્ષો થઈ ગયા. એમ તમારા માટે તમારો ફર્સ્ટ શોટ, પહેલું જે કામ હશે એ ઓફકોર્સ યાદગાર હશે, મેમોરેબલ હશે. એ તો એ વાત તો કરીએ જ કરીએ, પણ ફરી એક વખત કે ત્યાંથી લઈને અત્યાર સુધી તમે તમારી જાતને કેટલા ગ્રો થયેલા જોઈ રહ્યા છો? કારણ કે આપણે સેલ્ફ એસેસમેન્ટ હંમેશા કરતા હોઈએ કે પહેલાં હું આ કરતો, પછી આમાંથી થોડુંક હવે આગળ વધાયું છે. તો એ કેવું લાગે છે આમ? હું સેલ્ફ ક્રિટિક બહુ મોટો છું. અને એવું કહું કે મારી જાતને હું બહુ ક્રિટિસાઇઝ કરતો હોઉં છું પરફોર્મન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. કે મને અત્યાર સુધી ક્યારેય પણ કોઈ બી કામ મેં કર્યું હોય એ જો હું પછીથી જોઉં તો મને ગમે જ નહીં. અચ્છા. હા. અને બહુ સારું થઈ ગયું હોય ને તો એમાં 1-2 વસ્તુ ગમે. તો એવી અત્યાર સુધીની અમુક ઘટનાઓમાંથી એક 53મું પાનું મને ગમી છે. પછી એમાં બી અમુક વસ્તુઓ મને એમ છે કે આવું કર્યું હોત તો આવું કર્યું હોત. પછી હિલ્લારો છે, પછી આ ધબકારો છે, ઉમરો છે, એ બધી ફિલ્મોમાં મને મારું કામ મેં જે કર્યું છે ને એ ગમ્યું છે. પણ હજુ બી મને એમાં એવું છે કે હજુ વધારે હું બેટર કરી શક્યો હોત. ને એ દરેક એક્ટરને એવું હોય કે ક્યારેય બી જોવે ને, જેને એવું થઈ ગયું ને કે યાર મેં કડક કર્યું છે, ગજબ કરી નાખ્યું છે, વાત પૂરી થઈ ગઈ, ત્યાં ચેપ્ટર ક્લોઝ થઈ જાય. એટલે એવું વિચારીને અમુક લોકો જે એવું બોલતા હોય કે ના આવું છે તો એ ખોટી વસ્તુ છે. સેલ્ફ ક્રિટિસાઇઝ તમારે કરવી જ પડે તમારી જાતને, એક એક્ટર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે. તો તમે એમાં બદલાવ લાવી શકો, સુધારા લાવી શકો. અને સમય બદલાય એમ બધું જ બદલાય છે, તો તમારે પણ બદલાવવું પડે. એટલા માટે થઈને તમે જ્યારે કામ કરો છો ને ત્યારે તમને ખબર જ, માણસ તરીકે આપણને ખબર જ છે કે શું ખાવાથી આપણે બીમાર પડીએ છીએ અને શું ખાવાથી નથી પડતા. એના જેવી વસ્તુ છે આ કે ભાઈ મને ખબર જ છે કે મારે, એટલે કામ કરતા હોઈએ ત્યારે આપણને ખબર જ હોય કે આ વસ્તુ મારે આમ કરવા જેવી હતી, કે આ વસ્તુ મારે આમ કરવા જેવી હતી, તો વધારે સારી થાત. એ પણ એ જોયા પછી ખબર પડે. તો એ બીજી વખત તમે એને એ જગ્યા પર મૂકી શકો કે ના હવે આ રીતે કરીએ, આ રીતે કરીએ, આ રીતે કરીએ. એવું કરતાં કરતાં અત્યારે મને એવું સમજાયું છે કે અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે. જે વસ્તુ બહુ સાર્થક થઈ ગઈ છે કે તમે કામ કરો છો એમ તમને સમજાય છે કે તમારે શું બદલાવ લાવવાનો છે. શરૂઆતથી અત્યાર સુધીમાં ઘણી બધી વસ્તુઓ બદલી છે અને ઘણા બધા બેરિયર્સ તોડ્યા છે. અને આ જગ્યા પર અત્યારે આ છેલ્લી ધબકારો થઈ ત્યાં પહોંચ્યા છે. આ જો ફિલ્મ જે બને છે એમાં પણ જો આપણે વાત કરીએ એની પ્રોસેસની, કારણ કે તમે એક એક્ટર તરીકે જોડાયેલા છો, છતાં પણ સ્વાભાવિક તમે જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે દરેક પાત્રને તમે જોતા હશો, જે રીતે ફિલ્મ બનતી હશે, ફિલ્મ મેકિંગ તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ આખો એક વિષય બનતો હશે. તો એ જે આટલા દસકામાં, ખાસ કરીને છેલ્લા દસકાની આપણે વાત કરીએ, પહેલાંની વાત નથી કરતા, તો શું દસકામાં પણ બહુ ક્વિક પરિવર્તનો આવ્યા છે? કારણ કે હવે ટેકનોલોજી એટલી બધી થઈ ગઈ છે, હવે જે રીતે ફિલ્મ મેકિંગ છે એના પણ મને લાગે છે કે બદલાયું છે થોડું. તમારી દ્રષ્ટિએ શું છે બદલાવ? ખરેખર બદલાવ છે. કેમ કે પહેલાં તમે કોઈ સૌથી પહેલો પોઈન્ટ કે ટેકનોલોજી નો બહુ મોટો ઇનપુટ છે આની અંદર. બીજું કે એના કારણે થઈને ઇક્વિપમેન્ટ્સ બહુ બધા અપગ્રેડ થયેલા તમારી સાથે આવ્યા છે. તમને બધું જ સુંદર દેખાય, સારું દેખાય, તમારે જેટલું ખરાબ દેખાડવું એટલું ખરાબ દેખાય. એ બધી જ વસ્તુઓ તમારી હાથમાં છે હવે કંટ્રોલમાં. જેમ કે કેમેરાથી લઈને તમારે પહેલાં રોલ
તમારી સાથે રીલવાળા કેમેરા આવતા હતા. હા. એ બધી બહુ તકલીફો હતી કે એક્ટર્સ પાસે વન ટેકનો કોઈ ઓપ્શન જ ના હોય, ત્યારે રિહર્સલ કરીને પછી પરફોર્મ કરતા. એટલે એ બધા મહાન એક્ટર્સ કહેવાય કે વન ટેકમાં આપતા હતા. એ જે થિયેટરની વાત કરીએ છીએ આપણે કે વચ્ચે ઊભા નથી રહેવાનું કે, તો એ વસ્તુ છે. તો કેમ કે પ્રોડ્યુસરના ધબકારા વધતા જાય ભાઈ, એ જેટલી રીલ બગડે એટલી. સાચું. તો એમાં એક્ટરને અત્યારે ફાયદો છે કે એને નથી લાગ્યું બરાબર તો ઊભા રહેવાય, ડિરેક્ટરને નથી લાગ્યું બરાબર તો ઊભા રહેવાય, કોઈ આસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી કોઈને એમ લાગે છે કે કંઈક ભૂલ થઈ ગઈ છે, ઊભા રહી જાઓ તો ઊભા રહી જવાય, ડીઓપીને લાગે તો તમે જેટલા ટેક લેવા એટલા ટેક લઈ શકો છો. તમારી પાસે ટાઈમ તમારો જાય છે પણ તમારી પાસે સ્પેસ છે કામ કરવાની, પરફેક્ટ કરવા માટે તમને તક મળે છે, યસ ઓપ્શન્સ છે તમારી પાસે. તો એ સૌથી મોટો એક બદલાવ છે. બીજું કે ટેકનોલોજીનો તો ફાયદો ખરો જ, પણ સાથે સાથે મને એવું લાગે છે કે પહેલાં વાર્તા ABCDના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કહેતા, હવે એના ગ્રાફ બદલાઈ ગયા છે કે તમારે પહેલાં D આવે, પછી B આવે, પછી A આવે ને પછી C આવે, અને ફરી પાછું તમે D થી કનેક્ટ કરો. એટલે આ અનેક બધી વસ્તુઓ, બહુ જ બધી વસ્તુઓ, વાર્તા કહેવાની રીત, એડિટ કરવાની રીતથી લઈને દરેક વસ્તુ બદલાઈ ગઈ છે ને બધા જ બદલાવ બહુ જ સારા છે અને સુંદર છે કે જેનાથી વધુ શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે. ફિલ્મોની જ આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ઘણા બધા સિનિયર આર્ટિસ્ટ સાથે પણ તમે કામ કરી રહ્યા છો, અને સ્વાભાવિક હવે જે નવી જનરેશન, તમારી જે જનરેશન આવી અને અત્યારે જે કામ કરી રહી છે, બહુ જ બધા સિનિયર જે વર્ષોથી ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા હશે, એ હિન્દી ફિલ્મો સાથે જોડાયેલા પણ જે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, એ લોકોની સાથે કામ કરવાનો અનુભવ આમ કેવો રહે છે? કારણ કે જનરેશન બદલાતા બદલાતા ઘણું બધું પરિવર્તન આવે, રાઈટ? એટલે એ લોકોનું વિચારવાનું, એ લોકોએ કામ કરી હોય પદ્ધતિ જુદી હોય, તમે જે રીતે કામ કરવા ટેવાયેલા છો એ પદ્ધતિ જુદી હોય. ખેર, આપણા આર્ટિસ્ટ આપણે જોઈએ છે કે ભાઈ નવી પદ્ધતિમાં બી બહુ સરસ રીતે પોતાની જાતને ઢાળી ચૂક્યા છે, પણ એ અનુભવ અને એ જનરેશન ગેપ સાચું જો આપણે કહેવું હોય તો એને કેવી રીતે તાલમેલ કરો છો? સી, એક્ટર્સને અંદર અંદર લગભગ પ્રોબ્લેમ નથી થતો હતો જ્યાં સુધી બંને નોન ફેસ છે ત્યાં સુધી. પછી સિનિયોરિટી વચ્ચે આવતી હોય છે, અને એ બટ ઓબ્વિયસ છે કેમ કે એ જે વ્યક્તિ છે, જે તે વ્યક્તિની આપણે વાત કરીએ, એ વ્યક્તિ એ જગ્યા પર એમના આટલા વર્ષ આપીને ત્યાં પહોંચ્યા છે, અને એટલા વર્ષ પછી જ્યારે એમને 1 કે 2 કે 4 5 વખત જો કોઈ વ્યક્તિના કારણે એકનું એક ફરી કરવું પડે છે, તો એક એમની ઉંમર વચ્ચે આવે છે, એક એમનું સિનિયરિટી વચ્ચે આવે છે કામની. એટલે આ બંનેના કારણે કદાચ પ્રશ્નો ઊભા થઈ શકે. પણ જ્યારે મેં નાટક નિમેશ દેસાઈ સાથે કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે એમણે મને એક બહુ મસ્ત વાત કરી હતી કે સારા એક્ટર બનવું હોય ને તો સારા માણસ બનવું બહુ જરૂરી છે. અને લંડન રાડા યુનિવર્સિટીમાં પણ ક્યાંક આવું લખેલું છે એવું મને એક મિત્રએ કહ્યું હતું. તો મને એવું લાગે છે કે એ વસ્તુ બહુ અગત્યની, એને મારા મગજમાં મેં ફિક્સ કરી દીધેલી કે તમે સારા માણસ છો તો તમે સારા એક્ટર બની શકો છો. હવે તમે માણસ સારા છો તો આ બધા પ્રશ્નો જ ઊભા નહીં થાય. તમને એવું સમજાય છે કે પેલું પણ માણસ છે, એનાથી પણ 5 ભૂલ થાય, એનાથી પણ 4 ભૂલ થાય, તો એને કેવી રીતે સોલ્વ કરવી, આગળ કેવી રીતે વધવું, એ રસ્તો શોધશે. એમનું ફ્રસ્ટ્રેશન, એમના પ્રશ્નો એ વચ્ચે નહીં આવે. તો આ ડિપેન્ડ કરે છે પ્રોડક્શન હાઉસ કયું છે, આ ડિપેન્ડ કરે છે ડિરેક્ટર કેવા છે, કોણ છે, અને આ ડિપેન્ડ કરે છે કે તમારી સાથે કામ કરતો કો એક્ટર કોણ છે, એ સિનિયર કે જુનિયર જે બી હોય, 2 જનરેશનમાંથી. તો મને એવું ભગવાનના 4 હાથ મારા ઉપર છે, અત્યાર સુધી એવું નથી થયું, અને હું આશા રાખીશ કે એવું ન થાય. ને હું મારા કામને લઈને બહુ શ્રુઢ વ્યક્તિ છું કે જો મને જે જોઈએ છે એ ના થાય ત્યાં સુધી હું આગળ નથી વધતો હતો. તો પછી એ જે બી હોય એટલું હું એટલે આપણે કોઈનું અપમાન નથી કરતા, હું મારું કામ ખાલી હાલે, તમે તમારું બેસ્ટ કરવા માટેના પ્રયાસો કરો છો. પછી એમાં કદાચ ઓફકોર્સ, કારણ કે માત્ર એક જ વ્યક્તિનો સીન નથી હોતો, એમાં ઘણા બધા લોકો હોય છે. ફિલ્મ કોઈ એક વ્યક્તિથી ક્યારેય નથી બનતી. બહુ મજાની વસ્તુ એવી છે કે તમે કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડેબલ, તમને એવું લાગે કે આ વ્યક્તિ ફિલ્મ બનાવતી તો સત્ય છે જ નહીં. તમારી પાછળની તમે પડદો ખોલીને જુઓ તો ખબર પડે કેટલા બધા લોકો છે, અને ત્યારે એક સપનું પૂરું થાય છે. ને માણસ સારો હોવો બહુ જ જરૂરી છે, તો કામ સારું થઈ જાય. એને કામ ના આવડતું હોય ને તો એ શીખવાડી શકાય, પણ માણસ જ જો સારો ના હોય ને તો એ શીખી પણ ના શકે, અને આજુબાજુ લોકો જે કરતા હોય ને એનું બી વાતાવરણ એ પેલું એક છે કે કેરી ખરાબ હોય તો આજુબાજુની બધી જ કેરીઓ
ખરાબ થાય. ખરાબ પણ થવાની. મારી સાથે એવું થયું છે કે અત્યાર સુધી મેં જેટલા બી અનંત દેસાઈ સર સાથે કામ કર્યું કે પછી હમણાં દેવેન સર સાથે કામ કર્યું કે એના સિવાય જેટલા બી લોકો સાથે કામ કર્યું એ બધા સાથે બહુ અલગ લેવલનું મારું બોન્ડિંગ થઈ ગયું છે. અને મેં દેવેન સર સાથે તો ઉડનછુમાં પણ સાથે કામ કરેલું. મેં મારી 2 ફિલ્મ ધમણ અને લાગણીનો મેળો એમાં અનંત દેસાઈ સર સાથે કામ કર્યું. આમાં મજા એ છે કે એ લોકોનો અનુભવ જે છે ને અભિનયનો તો ખરો જ, એ તો તમે શીખવાના જ છો કે શું કરે છે, કેમ કરે છે, કઈ રીતે કરે છે, પણ પછી તમારું ઓબ્ઝર્વેશન ત્યાં આવવું જોઈએ કે એ પ્રોફેશનલિઝમમાં શું કામ કરે છે, સેટ પર આવ્યા પછી શું કરે છે, એ પ્રોડક્શન સાથે શું કરે છે, પ્રોડક્શન સાથે કેવી રીતે વર્તે છે, પ્રશ્નો ઊભા થાય ત્યારે કેવી રીતે વર્તે છે, આ બધું શીખવા બહુ મળે છે. અને મને બહુ મજા આવી છે એ બંને જણ સાથે બહુ અલગ લેવલ પર કામ કરતા હોય છે એ લોકો. અને બહુ કમ્ફર્ટેબલી અમે બધું જ શૂટ કર્યું છે. ઇવન આની અંદર તો અમે જ્યારે ધબકારોની વાત કરીએ છીએ તો એક અલગ કેરેક્ટર અમે બોલિવૂડમાંથી Yes. કર્યું છે. કુમુદ મિશ્રાજીને લઈ આવ્યા છે. કેટલા હમ્બલ પર્સનાલિટી છે, કેટલું હમ્બલ પર્સન આવ્યા, કામ કર્યું અને કામમાં જ હતા, એ એમના રોલમાં જ હતા. એટલે એ બધું તમને એવું સમજાય કે તમે તો કશું જ નથી કરી રહ્યા અને અહીં આ શું કેવી રીતે થાય છે એ બધું એમને જોઈને સમજાય. તો એ બહુ મજા આવે કે તમારી સાથે કોઈ સિનિયર એક્ટર હોય અને એ તમને સ્પેસ આપે, એ તમને કમ્ફર્ટેબલ કરી નાખે તો તમે બહુ અદ્ભુત કામ કરી શકો. અને એ દરેક સીનમાં દેખાય છે કે દેવેન સર અને મારી વચ્ચે એટલું કમ્ફર્ટ ઝોન હતું ટચવુડ સમહાઉ, તો એ બહુ સરસ રીતે બહાર આવ્યું. અને અભિષેકભાઈની એ દાદાગીરી છે કે એમનો સીન, એમનું લખાયેલી વાર્તા, એમાં બદલાવ લગભગ જ આવે જ્યાં સુધી એમને એવું ન થાય કે આ બદલાવની જરૂર છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે એ ડિરેક્ટર પર બી ડિપેન્ડ કરે છે કે શું છે શું નહીં. મને આ તમે વાત કરી એટલે એક વાત એટલા માટે જોડવાનું મન થાય છે, એ મારું પર્સનલ છે પણ છતાં કે અમે દૂરદર્શનમાં જ્યારે શરૂઆત કરી એન્કર તરીકેની, ન્યૂઝ એન્કર તરીકેની, અમને ટ્રેનિંગ હિના સક્સેના, કદાચ તમે નામ સાંભળ્યું હશે, એ અમને ટ્રેનિંગ આપતા હતા. અને એ વખતે એમણે મને આવી જ કંઈક વાત કરી હતી કે ઓડિયન્સ સાથે, એટલે તમારે પ્રેક્ષકો દર્શકો સાથે કનેક્ટ થવું છે ને તો તમારે તમારી સાથેના જે ફ્લોર પર જેટલા લોકો હશે ને એમની સાથે તમારે પહેલાં કનેક્ટ થવું પડશે. અને લોકપ્રિયતા કદાચ તમને ત્યારે મળે છે કે જ્યારે તમે અહીંયા લોકપ્રિય છો તો તમે બહાર થવાના છો, કારણ કે એ પહોંચવાનું છે. Yes. એ જ મને લાગે છે કે દરેક જગ્યાએ લાગુ પડતું હોય છે. કારણ કે તમે આમ બહુ જ પોતાની જાતને હું કંઈક છું એવું તો કશું જ ના સમજીને થાય. તો પછી કશું નથી હા, થવાનું. બિલકુલ બિલકુલ. એટલે તમારી વાત ખૂબ સાચી છે કે તમે અંદરથી સારા છો અને તો કદાચ એ રિફ્લેક્શન મે બી કદાચ એક્ટિંગમાં એક્ટિંગમાં પણ આવે છે. યસ. ગુજરાતી ફિલ્મોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો હજી આગળ આમ સ્વાભાવિક ઘણા બધા એવા ડ્રીમ રોલ હશે જે વિચાર્યું હશે કે આવો એક રોલ તો મારે કરવો જ છે, કે આ મારે અહીંયા પહોંચવું છે. સાથે સાથે સ્વાભાવિક સ્ટેજ, સિરિયલ્સ, ફિલ્મોમાં પણ હવે તમે પછી આમાંથી પણ થોડુંક તમારી જાતને વિસ્તારી શકો. Yes. તો શું સપના છે? શ્રેષ્ઠ ને ઉત્તમ કામ કરવું છે. સારી વાર્તાઓ મારા થકી લોકો સુધી પહોંચે, સારી વાર્તાનો હું ભાગ બનું અને સારા લોકો મારા સુધી જોડાય એવું કામ કરવું છે. પાત્રો જે હું ઘણી બધી જગ્યાએ કહેતો આવ્યો છું એ પ્રમાણે કે પાત્રમાં મારે કોઈ રાજાનું કેરેક્ટર, સિદ્ધરાજ જયસિંહ છે, રાણા પ્રતાપ છે, એ પ્રકારના આપણે ગુજરાતની ભૂમિ પર થઈ ગયેલા લોકોને મારે સ્ક્રીન પર લાવવાની મારા દ્વારા ઈચ્છા છે. કોઈ સ્પિરિચ્યુઅલ કેરેક્ટર હોય કે જે સાધુ સંત કે ફકીરનું કોઈ કેરેક્ટર હોય એ બી મારે સ્ક્રીન પર કરવાની ઈચ્છા છે. ને સાથે સાથે મારે કોઈ એવા પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરવો છે જે તલવારમાં ઇરફાન સાહેબે કર્યો છે, કે કહાનીમાં આપણે નવાઝુદ્દીન સાહેબે કર્યો છે, સ્પેશિયલ 26માં મનોજ બાજપેયીએ કર્યો. એ પ્રકારના ઇન્સ્પેક્ટરનો પોલીસનો કેરેક્ટર કરવાની અત્યારે આ 3 ઈચ્છા ખાસ છે પહેલાં. પછી આગળ ક્યાં જ પહોંચવું છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રી સુધી સીમિત રહેવું છે કે ક્યારેક તક મળે, ઓપોર્ચ્યુનિટી મળે તો એવો વિચાર પણ છે કે શિખર ચડવાનું ચાલુ કરો એટલે ટોચ પર જ પહોંચવાનું હોય. એટલે વચ્ચે હળલ્સ આવે ને તમે ઊભા રહી જાઓ કે શું થાય એ આપણને ખબર નથી, કેમ કે લાઈફ ક્યાં જઈ રહી છે આપણને ખબર નથી. આપણે ખાલી કામ કર્યા કરીએ છીએ. સો આઈ બિલીવ ઇન પ્રોસેસ. તો પ્રોસેસ ચાલુ છે કે ટોચ પર પહોંચું, રિઝલ્ટ ખબર નથી. અને જ્યારે ફરી એક વખત આપણે એ વાત પર આવીએ કે તમારા ફાધર પણ આ ક્ષેત્ર સાથે હતા, એમને મૂકવું પડ્યું, અને એનાથી વધારે સુંદર વાત કોઈ નથી હોતી કે જ્યારે તમારા મા કે
પિતાનું સપનું તમે પૂરું કરો. ઘણી વખત માતા પિતા ઈચ્છતા નથી હોતા કે ભાઈ મેં જોયું છે તો તું પૂરું કર, પણ એ અજાણતા આપણામાં આવી જતું હોય છે અને કદાચ પૂરું થાય ત્યારે જે આનંદ પરિવારનો હોય Yes. એ બહુ જ અલગ હોય છે. બિલકુલ. તમારા ફાધરની સાથે સાથે તમારા દાદાનો ઉલ્લેખ એટલે કરવો પડે કે એ સાહિત્ય સાથે જોડાયેલા Yes. કવિ હતા, તો સ્વાભાવિક શબ્દ સાહિત્ય આ બધું તમારામાં ગળથુથીમાં આવ્યું છે. યસ. પરિવારનો તમારું આ સફળતા મળ્યા પછી કેવો આનંદ હતો, એટલે જો શબ્દોમાં અઘરું છે મૂકી શકીએ તો કેવી રીતે મૂકી શકાય, અને આને કેવી રીતે જુઓ છો, આ વારસાને આમ તમે આત્મસાત કરી લીધો છો, તમે લોકો સમક્ષ મૂકી રહ્યા છો, તો પિતા તો ખૂબ ખુશ હશે. યસ, બિલકુલ. આ ધબકારોની સફળતાથી તો તેઓ ખૂબ ખુશ થયા છે, અને એ સૌથી મોટા મારા ક્રિટિક બી છે. અચ્છા. એટલે ફિલ્મના પ્રીમિયર પછી કે ફિલ્મ જોઈને આવ્યા પછી બીજી વાર એક ફિલ્મ જોવા જાય, ફરી વાર જોવા જાય. અચ્છા. અને પ્રીમિયર વખતે જ પતે પ્રીમિયરને હું ઘરે જાઉં એ જ દિવસે અમારે રાત્રે 2-3 વાગ્યા સુધી બેસીને વાત થાય કે આમાં આટલું સારું હતું ને આટલું ખરાબ હતું. સારું પછી પહેલાં ખરાબ શું હતું, ખોટું તે શું કર્યું, અચ્છા. શું થઈ શકે શું નહીં, એના ઉપર ચર્ચા વધારે. એટલે આ ફાયદો છે. જેમ શાહિદ કપૂરને જે સૌથી મોટો ફાયદો છે હા. કે ઇન્સ્ટિટ્યૂટ એમના ઘરમાં છે, યસ યસ. અને તમારા ઘરમાં જ જો તમારા સૌથી મોટા ક્રિટિક્સ છે તો તમે ક્યાંય ખોટા રસ્તે નહીં જાઓ તરત જ. એ બહુ શ્યોર વાત છે. એટલે મારો સૌથી મોટો ફાયદો એ છે કે સાચું ને ખોટું શું છે એ બંને મને તરત ઘરે ખબર પડી જતી હોય છે. અને એમને મજા આ વખતે એ આવી રહી છે કે જે થિયેટરથી લઈને અહીંયા સુધી હું આવ્યો એમાં મેં જાતે જે એ આ વખતે બોલ્યા હતા કે વિધાઉટ એની સપોર્ટ થ્રુઆઉટ એ ગયો છે, તો એમને એ વાતનો ગર્વ એ બોલ્યા એમાં સંભળાતો હતો. હા. હા. અને એનો આનંદ, ફાધરના આનંદને જ્યારે આપણે ફીલ કરીએ હા, ત્યારે આપણને જ્યારે લાગે કે આપણને લાગે. ખરેખર કે ચલો સારું છે, આપણને એક હાશકારો બિલકુલ અનુભવાય. બિલકુલ બિલકુલ 100%. તમારા ફરી એક વખત દાદાની વાત પર આપણે આવીએ. કવિ હા. હતા એટલે Yes. સ્વાભાવિક, અને એમાં જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોઈએ અને ગુજરાતી ભાષા સાથે કામ કરતા હોઈએ ત્યારે એ ભાષા માટેના બહુ તમારી જવાબદારી વધી જતી હોય છે વધી ને. જતી તમે આ માધ્યમ સાથે જ્યારે જોડાયેલા હો ત્યારે સાચું ગુજરાતી જવું, સારી રીતે ગુજરાતી જવું. બીજી બધી ભાષા પરનું પ્રભુત્વ અલગ વાત છે, પણ ગુજરાતીમાં તો એટલીસ્ટ તમારું પ્રભુત્વ હોવું જ જોઈએ. તમે એમાં પણ સદભાગી છો કે તમને વારસામાં ગુજરાતી સારું શુદ્ધ મળ્યું મળ્યું છે, છે. એનો ફાયદો થાય છે. બિલકુલ થાય છે. એમાં એવું છે કે મને વધારે સાનિધ્ય નહોતું મળ્યું દાદાનું. મારી બાલિક એવું કહીએ કે માનસિકતા હતી જ્યારે બાળક હતો હું, લગભગ 5મા વર્ષમાં હતો કે એવું કંઈક હતું, ત્યારે દાદા દેહ છોડીને ગયા હતા. પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ તમારામાં અસર કરી જતું હોય છે. બિલકુલ. તમે બાળપણમાં ભલે તમને સમજણ ન હોય, પણ તમે જેટલું રહ્યા હો એ પછીથી ડેવલપ થાય છે. તો મને કવિતાઓ આપોઆપ લખાવા મળી હતી, અને મને નહોતી ખબર કે કેવી રીતે લખાઈ રહી છે. હા, ઓફકોર્સ ખલીલ ધનતેજવી સાહેબને હું વાંચતો હતો, અને પછી મને ત્યારથી એવું થવા મળ્યું દાદાની કવિતાઓ વાંચતો હતો, એ બધું કરતો હતો, પણ પછી એકદમ જ લખાવા મળી. ને પછી મને એવું ખબર પડી કે અચ્છા એક મિનિટ, દાદા લખતા હતા, એ આવ્યું છે એમ. બિલકુલ. અને દાદાની સન્નિવાસ નામની પુસ્તક હતી, અને એમાં 2 ભાગ હતા, ક્વચિત અને આર્જવ. અને એટલે મારું નામ આર્જવ છે કે દાદાની પુસ્તકના નામનો એક ભાગ છે, એટલે ત્યાંથી નામ આવ્યું છે. એટલે અસર તો ઓફકોર્સ છે જ. એ ઘણી વખત આપણને એવું લાગતું હોય છે, પણ જેને કહે છે ને લોહીના ગુણો, એ સાચા અર્થમાં આ રીતે ઉતરતા હોય છે. મારા ફાધરનું સાહિત્ય સાથેનું જોડાણ ખૂબ જૂનું, અને એમની ભાષા પણ અદ્ભુત. એમ એ ગુજરાતી બોલે એટલે તમને એવું લાગે કે આ બહુ જ તમારે ધ્યાનથી સાંભળવું પડે તો નહીં સમજણ પડે. મારા ભાઈની દીકરી ઓસ્ટ્રેલિયામાં જન્મી, ત્યાં જ મોટી થઈ, ક્યારેક વારે તહેવારે મળતી હશે જ્યારે ઇન્ડિયા આવે ત્યારે, અને એ ત્યાં ઇંગ્લિશમાં કવિતાઓ લખે છે. એટલે એ સાબિતી છે કે લોહીના ગુણો ક્યાંય નથી જતા, એ તમારામાં આવે છે. એટલે તમે કવિતા એક કદાચ એટલે જ લખી શકો છો. બિલકુલ. કારણ, અને કદાચ તમને ખલીલ ધનતેજવી સાહેબ પણ એટલા માટે જ પસંદ આવે છે, કારણ કે તમારામાં એ વસ્તુ પડેલી છે. સાચી વાત. તો થોડીક વાર પછી મને લાગે છે કે તમે કંઈક લખો છો, એ પણ મને લાગે દર્શકોને આપણે સંભળાવીએ. પણ સાથે સાથે આપણે આજે વાત આગળ વધારી રહ્યા છીએ. એમાં
ગુજરાતી ફિલ્મોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા એક્ટર્સ હવે આવી ગયા છે, તમારી જનરેશન પણ છે. વાતો ઘણી બધી થતી હોય છે, મીડિયામાં ઘણું બધું ચાલતું હોય છે, ક્યારેક કોઈકની સાથે બન્યું નહીં બન્યું, ક્યારેક થોડુંક ડિસ્ટન્સ છે, ક્યારેક બહુ જ મિત્રતા બતાવાય છે પણ એવી હોતી નથી, અને ક્યારેક હોય પણ છે. સાચું શું છે એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતનું છે વાતાવરણ? બધા દરેકને પોતાનું સત્ય છે. જે જોવે છે એનું એક સત્ય છે, જે આ બાજુ હોય છે એ લોકોનું એક સત્ય છે. હવે કંઈ બી થાય છે તો એમાં હંમેશા માણસનો સ્વભાવ છે કે એ કોઈ બી પોઈન્ટ ઓફ વ્યૂ હોય ને એને લઈને 50 વિચારો કરી નાખશે, પણ જે વસ્તુ થઈ છે એના મૂળ સુધી તો આપણે પહોંચી જ નથી શકતા ક્યારે બી. તો મને એવું લાગે છે કે તમે માત્ર કંઈક એક ઇન્સ્ટાગ્રામની કે કોઈ સોશિયલ મીડિયાની નાની વસ્તુને જોઈને એક વસ્તુનો, અને અત્યારે મને એવું લાગે છે કે લોકોને એમાં મજા આવે છે કદાચ. સાચું. અને આ કદાચ પહેલાં એવું હતું કે બહાર સોસાયટીમાં કશેક ઝઘડો થાય તો ટોળું ભેગું થઈ જાય, હવે ઇન્સ્ટાગ્રામ પર ઝઘડો થાય ને લોકો ભેગા થઈ જાય છે, એવું છે. એટલે ઝઘડો બી વર્ચ્યુઅલ થઈ ગયો છે, લોકોનો ઇન્ટરેસ્ટ બી એ રીતનો. તો મને એવું લાગે છે કે ભાઈ જો કંઈ દરેકને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ બી પ્રશ્નો થતા હશે અને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સોલ્વ બી થઈ જતા હશે. એટલે મિત્રતાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે પર્ટિક્યુલર વાત કરવા જતા હોવ તો અમે છેલ્લો દિવસની આખી ટીમ બહુ સુંદર રીતે એકબીજા સાથે જોડાયેલી છે. આજે બી જ્યારે અમે જ્યાં બી મળીએ તો એના પછી ડિનરનો પ્લાન અમે કરીને ક્યાંક કમ્પલસરી જતા આવીએ છીએ. અને માત્ર છેલ્લો દિવસની નહીં, આખી ઇન્ડસ્ટ્રીની ટીમ એવી છે અમારી. ટચવુડ હું આના માટે ખાસ કરીશ કે અમે નવરાત્રિમાં બધા 9 દિવસ એવો પ્રયત્ન કરીએ છીએ કે સાથે જ ગરબા ગાવા જઈએ, અને ત્યાંથી અમે બધા ખાવા ને પીવા ને બધું બધા ભેગા ને ભેગા અને મજા કરીએ છીએ. એટલે એવું હજુ સુધી એવા કોઈ ડિસ્પ્યુટ, એવા કોઈ પ્રશ્નો કે જેને લઈને ધીર ગંભીર વિચારો કરવા પડે એવું નથી થયું. લોકો કદાચ કામ કરવાની દૃષ્ટિકોણથી એવું હશે કે પોતાના કામને લઈને કદાચ બાયસ થતા હોય, બાકી જ્યારે માણસ તરીકે મળીએ છીએ ત્યારે કોઈ પ્રશ્નો ક્યાંય નથી હોતા. મને લાગે છે કે આ જે આજની જનરેશનમાં જે બદલાવ છે બહુ પોઝિટિવ છે. અને મને લાગે છે કે તમારી આખી જનરેશન જ એક એવી છે કે જે પોતાના કામમાં બહુ બિઝી છે, મસ્ત છે, જ્યારે ફ્રી છે ત્યારે ચિલ કરે છે, અને બહુ ખેંચીને કોમ્પિટિશન બહુ કદાચ સીધી રીતે નથી જે બહાર હવે દેખાય પણ રહ્યું છે. કોમ્પિટિશન તો હોય જ, કેમ કે તમે એક જ જગ્યાએ, એ અલગ વસ્તુ છે, પણ એને લેતા પર્સનલી નથી લેતા. પર્સનલ નથી લેતા. કામની રીતે કોમ્પિટિશન હોવી, હેલ્ધી કોમ્પિટિશન હોવી એ તો જરૂરી છે. અને પેલું બી છે કે ક્યાંક તો માણસનો સ્વભાવ આવે જ, એટલે પેલું જે છે ને કે કોઈનું સુખ જોઈને આપણે સુખી નથી થઈ શકતા, પણ એટલું છે કે દુઃખી તો નથી જ થતા. ખાસ મિત્રો કોણ છે ઇન્ડસ્ટ્રીમાં? ખાસ મિત્રોમાં યશ છે, પછી મલ્હારભાઈ છે મિત્ર. એ બધો એ ટોળકી તો અમારી છે જ આખી. એ અમે ગમે ત્યારે મળીએ ત્યારે બધા ધમાલ જ ચાલતી હોય છે. પછી સંજય ગલસર, કિશન ગઢવી, ઉજ્જવલ, આ બધા અમે રેગ્યુલર ફોન કરીએ. મૌલિક નાયક, આ બધા અમે ગમે ત્યારે ફોન કરીને રાત્રે સ્પેશિયલ બેસીએ છીએ અને 4-5 વાગ્યા સુધી સવાર સુધી બેસતા હોઈએ છીએ. એવા બધા મિત્રો. એટલે આરોહી, કિંજલ, પછી કથા, આ બધા એવા મિત્રો છે કે મન ફાવે ત્યારે ફોન કરીએ, મન ફાવે ત્યારે જો ફ્રી આવીએ તો બધા ભેગા થઈ જઈએ, ખાવા કશેક બહાર જઈએ, તત્સત, અને બધા મોજ કરતા. વૈશલભાઈ પોતે આવતા હોય. અભિષેકભાઈ સાથેની બહુ મસ્ત હોય. અભિષેકભાઈ મારા મોટા ભાઈ જેવા છે, એ મારા મેન્ટોર જેવું. તમે આમ ઇન્ડસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો એ હું અમુક પ્રશ્નો એમને પૂછીને કરતો હોઉં છું, તો એ ઘટના ત્યાં અલગ છે. જ્યારે કોઈ રોલ સિલેક્ટ કરવાનો હોય, તમારી પાસે જે તમારી શું છે આખી પ્રોસિજર મને ખબર નથી, કોઈ ફિલ્મ ઓફર થાય છે તમને, કદાચ સ્ક્રિપ્ટ મળે છે, કોઈ રોલ પસંદ કરવાનો હોય, ત્યારે તમારા કેરેક્ટરને તમે ધ્યાનથી જુઓ છો કે ફિલ્મ આખી કેવી બની શકવાની છે એ તમે વિચારો છો. એની પસંદગી કેવી રીતે, ફિલ્મની પસંદગી, તમારા કેરેક્ટરની પસંદગી કેવી રીતે કરો છો? જે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ફિલ્મની અંદર મારું કેરેક્ટર શું ઇમ્પેક્ટ છોડે છે વાર્તાની અંદર, મારા કેરેક્ટરના કારણે શું શું બદલાવ આવે છે, અને સમાજ પર કે જોનાર વ્યક્તિ પર શું અસર કરે છે, આ વસ્તુ હું જોઈને કેરેક્ટર અને ફિલ્મ બંને નક્કી કરતો હોઉં છું. આટલી ફિલ્મ કર્યા પછી, 16-17 ફિલ્મો કર્યા પછી મને એવી ખબર છે કે ઓડિયન્સને શું ગમે છે. તો એટલે એ તો શ્યોરિટી હજુ કોઈની પાસે નથી કે શું ગમે છે, પણ
કઈ વસ્તુ 16-17 ફિલ્મોમાંથી કઈ વસ્તુમાં એમને રસ પડ્યો છે અત્યાર સુધી મારી, તો એ વસ્તુ થોડી ખબર છે એમ. તો એ બી થોડું આપણે ધ્યાન રાખતા હોઈએ કે અચ્છા આ વાર્તા છે તો આનો શેડ આ બાજુ જાય છે, તો આ વાર્તા લગભગ જલ્દી કનેક્ટ કરી જશે, આ વાર્તા જે છે એ જલ્દી કનેક્ટ નહીં કરે. પણ એક્ટર છું એટલે તમારે એક સમયે ક્યારેક કદાચ એવું બી આવે કે તમારે માત્ર ફિલ્મો કરવી બી પડે, પૈસાને ખુશ કરવા માટે, એટલે તમારા ખિસ્સાને ખુશ કરવા માટે ફિલ્મો કરવી પડે. એક આત્મા ખુશ કરવા માટે તમે કામ કરો અને એક ખિસ્સા ખુશ કરવા માટે તમે કામ કરો. બંને જરૂરી છે. બંને જરૂરી છે. એટલે મેં અમુક ફિલ્મો એવી પણ કરી છે કે જે મને આર્થિક સંતોષ મળતો હોય, એટલે એમાંની અમુક ફિલ્મો છે. આ મારી પ્રોસિજર છે કે જો મને આમ કે આમ ત્રાજવાનું કોઈ એક પલડું ભારે થાય તો હું ફિલ્મમાં હા પાડું છું, પણ તટસ્થતા જે વચ્ચેનો કાંટો છે એને હું એવો રાખું છું કે મારું કેરેક્ટર વાર્તામાં કોઈ અસર છાપ છોડે છે કે નહીં. જો એ નથી છોડતું તો પછી હું સાવ નથી કરતો. અત્યાર સુધી મારી દરેક ફિલ્મો એવી છે. સામાન્ય રીતે એવું હોય છે ને કે જ્યારે આપણે કોઈ દાખલા તરીકે હેલારોનું તમે કહો છો કે હેલારો ફિલ્મ રિલીઝ થયા પછી સ્વાભાવિક એ આનંદ જુદો હતો. ધબકારો તમે યાદ કરી જે રીતે ફરી એક વખત, તો ધબકારોનું પાત્ર તમને એટલું બધું ગમી ગયું. જ્યારે પાછળ ફરીને જુઓ તો ક્યારેક એવું થતું હોય, દરેકના જીવનમાં આવા તબક્કા આવતા હોય છે કે યાર આ મેં ના કર્યું હોત તો સારું હતું, આ કર્યું એ મજા પડી, એ તો છે જ, એનું લિસ્ટ છે જ, પણ આ ન કર્યું હોત તો સારું હોત એનું બી એક લિસ્ટ હોય છે, દરેકના મનમાં હોય છે. કહી શકાય એવું કંઈ છે ખરું? લગભગ અત્યાર સુધી મારી પાસે એવું નથી થયું. અચ્છા, હું બહુ એ બાબતે લકી છું, પણ એનો જો તમે એવું કહેતા હો કે 20-30% બી એવું કંઈક તો હોય જ, તો નામ નહીં આપું કેમ કે જે તે વ્યક્તિને ખરાબ લાગે, આપણે કોઈને ઠેસ નથી પહોંચાડવી. એક વાર્તા એવી થઈ ગઈ છે મારાથી કે જેમાં મને એવું થયું કે આ ના કર્યું હોત તો સારું, ચાલ યાર ના કર્યું હોત તો એમ કર્યું એનો અફસોસ નથી, પણ ના કર્યું હોત તો ચાલી હોત તો ચાલત, એવું તો ક્યારેક એવું થતું હોય છે. હા, બરાબર છે. અને સિંગલ છો અત્યારે? ના, મેરિડ છો. ઓકે, તો ફેમિલીમાં બધા હેપી થાય છે જ્યારે, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તેમાં બી ફિલ્મો, ઓફકોર્સ એમાં જે તમારા કેરેક્ટર્સ હોય, આસપાસ બધા એટલા બધા જાણીતા અને સુંદર ચહેરા હોય, એ બધા પ્રશ્નો થાય છે ખરા? ના, એ પોતે આર્ટિસ્ટ છે. ઓકે, ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સર છે અને એને ખબર છે કે વર્ષોથી અમે સાથે હતા. ઓકે, ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અમે લોકોએ માસ્ટર ડિગ્રી સાથે લીધી. એ ભરતનાટ્યમમાંથી અને હું થિયેટરમાંથી. એનું નામ નીલ છે અને અમે 7 વર્ષથી એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. ક્યાં વાત! અને એના પહેલાં અમે સાથે ભણતા હતા. તો એને મારું કામ ખબર છે, મને એનું કામ ખબર છે, અને કામમાં અમે ક્યારેક બીજામાં વચ્ચે પડતા નથી. એટલે એને ખબર છે. અને એ બધા પ્રશ્નો જે છે એમાં મારા તરફથી એને શ્યોરિટી હોય છે કે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ને એને ખબર બી હોય છે કે એવા કોઈ પ્રશ્નો ઊભા ઉપરવાળાના કૃપાથી તો હજુ સુધી તો નથી જ થયા, અને આશા રાખું છું કે નહીં થાય. ખાસ કરીને આ જે જનરેશન છે એના માટે હંમેશા અમે લોકો પણ એ ઓબ્ઝર્વ કરીએ છીએ અને હંમેશા એવું લાગે છે કે વધારે સમજ છે હવેની જનરેશનમાં. ધર્મને બહુ જલ્દી સમજવા લાગી છે હવેની જનરેશન. પહેલાં સામાન્ય રીતે લોકો એવું માનતા હતા કે ભાઈ એક ઉંમરે પહોંચીશું પછી યાત્રા કરીશું, એક ઉંમરે પહોંચીશું પછી ભગવાનનું નામ લઈશું, ત્યાં સુધી બધું આ બધું બીજું બધું જીવનમાં બહુ છે. મને લાગે છે કે હવે હું એ ઓબ્ઝર્વ કરી રહી છું કે હવે બધું સાથે સાથે થવા લાગ્યું છે. ધાર્મિક હોવું, આધ્યાત્મિક હોવું, બંનેમાં બહુ મોટો ફરક છે. બંને એક જ સમજાય છે પણ છે બંને અલગ. તમારા માટે હંમેશા એવું વાંચ્યું છે, સાંભળ્યું છે કે તમે ખૂબ માનો છો ધર્મમાં અને આધ્યાત્મિક છો. ધર્મને કેવી રીતે જુઓ છો? હું આધ્યાત્મિક છું. હા, એક્ઝેક્ટલી, એટલા માટે જ મેં પૂછ્યું તમને. હું માણસ ધર્મમાં માનું છું, માણસાઈના ધર્મમાં. માણસ હોવું ખૂબ જરૂરી છે. માણસ છો પણ માણસાઈ હોવી ખૂબ જરૂરી છે. જે મેં તમને પહેલાં કીધું, સારા માણસ હશો તો સારા એક્ટર બનશો. ઓવરઓલ તમે બધે જ જોવા જાઓ તો એક જ વસ્તુ છે કે તમે માણસ સારા થાઓ, બીજું બધું ભૂલી જાઓ. એટલે હું સારી માણસાઈને હું ધર્મ માનું છું. બીજી વસ્તુ, હું સ્પિરિચ્યુઅલ છું. મારી અમુક સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ હું કરતો હોઉં છું મારા ગુરુના સાનિધ્યમાં, એમના આશીર્વાદથી, એમની કૃપાથી. એટલે બટ ઓબ્વિયસ છે કે એ પ્રોસેસમાં હું બહુ ડીપ છું આધ્યાત્મને લઈને. અમુક
એની પ્રેક્ટિસ છે એ બધું વિશેષમાં નથી એમાં પડવું, પણ ધર્મને મેં જે પોઈન્ટ ઓફ વ્યૂ તમે કહ્યો એ પ્રમાણે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે પહેલાં માણસ સારા બનો પછી બીજું બધું આવે છે એમ. માણસાઈ મારા માટે સૌથી પહેલો ધર્મ છે. તમારું કંઈક લખેલું મને લાગે છે દર્શકોને જો તમારા મનમાં હોય અને ઈચ્છા હોય તો ફોનમાં હશે, મનમાં તો મનમાં હશે, ફોનમાં હશે, જ્યાંથી હશે અમારે તો લોકો સુધી પહોંચાડવું છે. એક જે વાત થઈ છે એની નજીકની જ વાત કરીએ. યસ યસ. કે કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય. કોને ખબર કે એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય. કોને ખબર તમે શોધમાં હોવ અખૂટ શબ્દોની ને તમને સહેજ મૌનમાંય મોજ મળી જાય. ક્યા બાત હે, વાહ વાહ. આ બે લાઈન બહુ એવી સમય ને એવા જગ્યા પર લખાઈ હતી જ્યાં આધ્યાત્મના છાયડામાં હું ઊભો હતો. બરાબર. અને ત્યાં વાત લખાયેલી હતી. જ્યારે ફિલ્મો નથી કરતા ત્યારે આમ જનરલી શું કરવાનું ગમે છે? હું મારા ગુરુજી પાસે હોઉં છું, અચ્છા, ફરતો હોઉં છું, ટ્રાવેલ કરતો હોઉં છું, અને બટ ઓફિસ આ એક ફોન હાથમાં હોય છે. અને પ્રયત્ન એવો કરતો હોઉં છું કે કોઈ એક નાટક ચાલુ રાખું. મારું એક નાટક ચાલુ છે અત્યારે જેનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ, અને બહુ સુંદર નાટક છે. અત્યારના સમયમાં જેમ તમે જોવા જાઓ તો આ પ્રકારના નાટકો કોમર્શિયલી નથી થતા, એવી રીતે અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. અઘરું નાટક છે, 30 જણની ટીમ છે, અને બહુ જ સુંદર વાર્તાવાળી અમે સ્ક્રિપ્ટ કરી રહ્યા છીએ જેનું નામ પથ્થરે પૂર્યા પ્રાણ છે. એક હીરાધર નામનો સલાડ છે, શિલ્પી, એની વાર્તા છે, એની લવ સ્ટોરી છે. હા, જો મને એમ લાગે છે કે જે સાવ નવી જનરેશન છે, જે લોકોને કદાચ એવું બહુ આકર્ષિત લાગે છે આ આખું ફિલ્ડ, અને એવું લાગે છે કે મારે બી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, અથવા એક્ટિંગ કરવી છે, અથવા એ સિવાયનું પણ કંઈક કરવું છે. પણ ઘણી વખત એવું હોય છે કે કેટલાક લોકોને એવો એક સપોર્ટ મળતો હોય છે. એવું નથી કે તમારા ફાધર કે મધર આ ફિલ્ડમાં છે તો જ તમે આવી શકો. ઘણા બધા નવા લોકો આવી જ શકે છે, પણ છતાં કોઈકને આવવું છે તો તમારી શું સલાહ રહેશે, અને ખાસ કરીને એમણે તૈયારી શું કરવી જોઈએ? હું એવું કહીશ કે પહેલાં એ વિચારી લો કે શું તમે આ ફિલ્ડમાં નહીં આવો તો તમારા શ્વાસ અટકી જશે? જો ના તો તરત બીજી ફિલ્ડમાં જતા રહો, ને જો હા તો પછી કશું વિચારશો નહીં. કેમ કે એટલી જો તમારી તૈયારી છે કે કંઈ બી થઈ જાય, મારે તો આ કરવું જ પડશે, તો જ તમે આ ફિલ્ડમાં આવો. કેમ કે આ ફિલ્ડ તમને બહારથી દેખાય છે એ સુંદર છે, બહારથી દેખાય છે એટલી ચકાચોંધવાળી છે, અંદર ગયા પછી સ્ટ્રગલ એટલી જ છે જેટલી તમે ડૉક્ટર બનવામાં કરો છો, તમે પ્રોફેસર બનવામાં કરો છો, તમે કોઈ બી એન્જિનિયર બનવા, એ જ સ્ટ્રગલ છે ભાઈ. તમારા આ ફિલ્ડની અંદર તો ઉડતાનું નસીબ ઉપર વધારે કામ ચાલે છે. હું તો કહીશ 80% નસીબ છે, બાકીના 20%માં તમારી 10% મહેનત અને 10% તમારું જે કંઈ બી તમારા બીઆરથી તમે પહોંચતા હોય. પણ એ બધી જ તૈયારી હોય કે જો કદાચ કંઈ જ નહીં થાય આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી, તો બી હું સર્વાઈવ કરી જઈશ, તો બી હું મારી જાત સાથે કોઈ ખોટું કામ નહીં કરું, કે મારી આસપાસના લોકોને હેરાન નહીં થવાય. એવી બધી જ તૈયારી હોય ને, મેન્ટલી સ્ટ્રોંગ હો તો આ ફિલ્ડમાં આવો. કેમ કે રાહ જોવી શું છે ને એ આ ફિલ્ડમાં આવ્યા પછી સમજાશે. શરૂઆતમાં એકાદું કામ કદાચ તમને મળી જાય, તમને ફેમ મળી જાય, પછી વાત ચાલુ થાય છે કે હવે શું, તો પછી તમારે શું કરવાનું છે ને એ તમારાથી સહન નહીં થાય, તમને ખબર બી નહીં હોય, અને તમારે બેસવું, રાહ જોવી, કયું કામ કરવું, કયું કામ ના કરવું, કામ કરવું કે ના કરવું, એટલા બધા પ્રશ્નો છે કે તમને તમારી પાસે સોલ્યુશન નહીં આવે એના. પણ ત્યારે તમે જો સસ્ટેન કરી જાઓ છો, ત્યારે તમે જો ઊભા રહો છો, ધીરજ રાખો છો, તો વાંધો નહીં આવે. એટલે પેશન છે, એવું લાગે કે ના આ જ કરવું છે, જ પર ભાર વધી જાય ને ત્યારે આ ફિલ્ડમાં આવો. આ સવાલનો જે તમે જવાબ આપ્યો એના પરથી મને એક સવાલ પાછો બીજો સૂઝ્યો કે તમે ફિલ્મમાં કામ કરી રહ્યા છો, કારણ કે સ્વાભાવિક છે કે નિરંતર તમને રોલ મળ્યા જ કરશે એવું નથી. કેટલાક લોકોના કિસ્સામાં થતું પણ હશે, ક્યારેક નહીં પણ થતું હોય, કારણ કે તમારા પ્રમાણેનો રોલ આવે, લખાય તો તમને કદાચ અપ્રોચ કરવામાં આવે. ક્યારેક આપણને મજા ન પડે, આપણે ન પણ લઈએ એ રોલ. જ્યારે વચ્ચે ગેપ પડે, તમારે કરવું છે, તમે ઈચ્છિત બ્રેક લીધો છે, આખી અલગ વસ્તુ છે, પણ ક્યારેક તમે એક રોલ કર્યો ને પછી તમારે જે આ રાહ જોવાવાળી જે પ્રોસિજરમાંથી પસાર થવું પડતું હોય છે,
ત્યારે દરેક કલાકારની ઓફકોર્સ એ મનોસ્થિતિ જુદા પ્રકારની હશે. આર્જવને શું લાગે છે એ વખતે? એ વખતે તમારે ધીરજ જ રાખવી પડે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ને જ્યારે તમારે રાહ જોવાની છે ને, ત્યારે બેસ્ટ વસ્તુ છે તમારી પાસે કે તમે તમારા પર કામ કરો, તમારી સ્કિલ પર કામ કરો. તમે કેટલું ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો. આના માટે એવું છે કે તમે નાટક કરો. કોઈ નાટકવાળા તો તમે જાઓ, તમને લેશે જ. એવા એક્સપેરિમેન્ટલ થિયેટર્સ બી થાય છે. તમે નાટકમાં તમને પરફોર્મ કરવા માટે ના લે, તમે જાણીતા કોઈ કામ નથી કર્યા તો પ્રોડક્શન ચાલુ કરી દો. એ નાટકની અંદર પ્રોડક્શનમાં જોડાવવું એ કંઈ મજૂરીનું કામ ભલે તમને લાગતું હોય કે મજૂરી છે, પણ એ તમને 50 વસ્તુ શીખવાડશે. મેં બી તાર બાંધેલા છે ઉપર ચડી ચડીને, મેં બી બેક સ્ટેજ કરેલું છે, મેં બી પેટી ઊંચકેલી છે. ત્યારે જઈને તમે સ્ટેજ પર પરફોર્મ કરી શકો છો. દરેક વ્યક્તિની વાત છે આ, કે દરેક આ જગ્યાએથી જ આવ્યું હશે. બહુ ઓછા હશે કે જે મોડલિંગ કરતા હોય અને તમને સીધા કામ મળી જાય, કે બહુ એવા ઓછા લોકો હશે કે જેને સીધું સ્ટેજ પર પરફોર્મ કરવા મળ્યું હશે. ભાગ્ય એવા લોકો હશે. અને એ બધા માટે ભાઈ નસીબ, મેં જે કહ્યું એ. પણ જે લોકોને આવી રીતે રાહ જોવાની છે, ત્યારે તમારે સ્કિલ તમારી જે છે એના ઉપર ડેવલપમેન્ટ પર કામ કરવાનું છે, તમારા અપગ્રેડેશન પર કામ કરવાનું છે. કેમ કે જે સતત તમે 2 વર્ષ બેઠા છો, પણ દુનિયા 2 વર્ષ નથી બેઠી. દુનિયા બદલાય છે, તો એ જે બદલાય છે એની સાથે ચાલવાનું છે. તો એના ઉપર જે કામ કર્યા કરવું, સ્ક્રિપ્ટો વાંચવી, નાટકો વાંચવા, વાર્તાઓ વાંચવી, પિક્ચરો જોવા, એ બધી વસ્તુઓ કરો. તમે કશું નથી કરતા ને ત્યારે તમે ડિપ્રેસ થઈ જાઓ છો. તમે ભલે કામ નથી કરતા, પણ બીજું કંઈક તો કરો. એક સમય મારી પાસે એવો આવ્યો હતો કે જ્યારે મને યાદ છે ત્યારે એલ્લારો કરીને એના 1.5 કે 2 વર્ષ એવા હતા કે કશું નહોતું. તો હું ખેતી કરવાનું મેં ચાલુ કરેલું. પછી એની સાથે સાથે હું નાટકો કરતો હતો 2. એક સમય એવો હતો કે હું એક સાથે 8 નાટકો કરતો હતો. તો તમે બેસી રહો ને ત્યાં પ્રશ્ન ઊભો થાય છે, મગજ ત્યાં ચક્રાવે ચડે છે કે મારે આ નથી ને મારે પેલું છે ને, આ બધા પ્રશ્નો ઊભા થવાના ચાલુ થાય. એટલે એ વસ્તુ તમારે ખાસ જોવી પડે કે તમારે તમારા ઉપર કોન્સન્ટ્રેટ કરીને એ વસ્તુ શું આપણે એડ ઓન કરવી છે, શું કાઢવી છે. અચ્છા, હવે ચલો મારે આમાં આગળ જવાનું છે, તો મારે આટલી વસ્તુ મારે બાકી છે. કેટલાય વખતોથી એવું હતું કે આ કરું, તો એ ચાલુ કરી દો. એટલે એ વસ્તુ મેઇન છે. હું આ કરતો હોઉં. અને જ્યારે ગુજરાતી ફિલ્મોની જ આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે OTT પણ હવે એક એવું પ્લેટફોર્મ છે. તો એ બદલાતા સમયની માંગ છે ને હવે લોકો એને બહુ જ આસાનીથી અપનાવે. કોરોના પછી તો આપણે શરૂઆતમાં જે રીતે વાત કરી કે એ રીતે વધતું ગયું. તમને એ બધામાં ફરક લાગે છે કે તમને શું લાગે છે કે આજે મીડિયમ્સ બધા બદલાઈ રહ્યા છે, માધ્યમો જે બદલાઈ રહ્યા છે, એને કેવી રીતે જોવા જોઈએ? આમ મને એવું લાગે છે કે OTT છે ને એ એક્ટર્સ માટે બહુ સારી વસ્તુ છે. એક્ટર્સ કે ફ્લોર પર કામ કરતા દરેક વ્યક્તિ માટે સારી વસ્તુ છે કે એ વસ્તુ ચાલુ રહે છે, રોટેશન ચાલુ રહે છે, દરેકના બેંક અકાઉન્ટ ભરાતા રહેશે, દરેક જણ સતત કામ કરતું રહેશે, પ્રવૃત્તિમાં રહેશે. પણ આપણા માટે એક ભયવાળી વસ્તુના 50% ગણો એ છે કે થિયેટરમાં ઓડિયન્સ આવતી ઓછી થઈ જશે. અને માણસને જ્યારે સરળતા મળે અને સુવિધા મળે તો એ પછી આગળ બીજું વિચારતો નથી. બહુ સાચું. તો એ તકલીફ થશે. પણ જે થિયેટરના, જે ફિલ્મોના ખાસ ચાહકો છે, એ લોકો થિયેટરમાં આવવાનું ભૂલશે નહીં. એ બી મને ખાતરી છે. પણ ઓડિયન્સ ઘટ્યું છે કદાચ. ઓડિયન્સ ઘટ્યું જ છે, ફૂટફોલ્સ ઘટ્યા જ છે, હું એ જ કહું છું. પણ જે બચ્યું છે એ લોકોના કારણે બચ્યું છે કે જેને ખબર છે કે ફિલ્મનો એક્સપિરિયન્સ જે છે, કોઈ વાર્તા સાંભળવાનો, જોવાનો એક્સપિરિયન્સ છે, એના માટે તમારે પેલી સ્ક્રીન સામે જ બેસવું પડશે, તો જ તમને ખબર પડશે. અરે એવા લોકો છે કે જે અહીંયાથી બોમ્બે આઈમેક્સમાં જોવા જતા હતા જ્યારે અહીંયા આઈમેક્સ નહોતું આવ્યું પેલેડિયમમાં, અમદાવાદમાં. તો એ જે પ્રેમ છે, એવા વ્યક્તિઓ થિયેટર બંધ નહીં થવા દે, એની મને ખાતરી છે. અને બહુ સાચું કહું ને તો ઇન્ડિયા છે ને એ સર્કલમાં ચાલે છે. એ કઈ બી વસ્તુ આવે ને તો એનું એક સર્કલ ચાલુ થાય ને એ ધીમે રહીને પૂરું થાય. એટલે શરૂઆતમાં લોકો ચાલતા જતા હતા, બધે સાયકલ આવી, પછી વ્હીકલ્સ ને બધું ચાલુ થયું. હવે પાછા બધા અલગથી ટાઈમ કાઢીને, વ્હીકલ્સ છે અલગથી ટાઈમ કાઢીને ચાલવા જાય છે. ચાલીને નથી જતા કશે, ચાલવા જાય છે અને સાયકલ લઈને જાય છે, સાયકલિંગ કરે. તો એ સર્કલ છે. સર્કલ હંમેશા પૂરું થઈને પાછું ત્યાં તમને લાવશે જ. આપણો સમય હોય, આપણી પૃથ્વી હોય, ઇન્ડિયા સર્કલમાં જ બિલીવ કરે છે. આપણે ત્યાં કેલેન્ડર્સ ને બધું જે છે ત્યાં આઉટ ઓફ ઇન્ડિયામાં લાઇનમાં હોય છે, લિનિયર છે. આપણા ત્યાં સર્કલમાં છે. એટલે સર્કલ પૂરું થશે, બધા થિયેટરમાં પાછા જશે. OTT રહેશે, ત્યાં થિયેટરમાં જવાનું ક્રાઉડ પાછું વધી જશે જે તે સમયે. છેલ્લો એક સવાલ
મને એમ થાય છે કે પૂછી જ લઉં આપણને કે ઘણી વખત એવું થતું હોય છે કલાકાર તરીકે કે તમારી આસપાસ ફિલ્મો જ્યારે રિલીઝ થતી હોય ત્યારે કોઈ ફિલ્મમાં તમે નથી પણ કોઈક એવું પાત્ર હોય અથવા કોઈક ફિલ્મ એવી હોય કે જે તમને બહુ આમ સ્પર્શી ગઈ હોય, તમને એવું લાગે કે આ યાર આ ફિલ્મ મને મળી હોત અથવા મને ઓફર થઈ હોત અથવા આ પાત્ર જો મેં ભજવ્યું હોત, એવું કંઈ છે? હા, મને વેનીલા આઈસ્ક્રીમમાં એવું થયું હતું કે મારે આ પાત્ર ભજવું છે. હિલ્લારોમાં મને જયેશ મોરેના રોલ માટે થયું હતું. પછી એવું તો ઘણું બધું હશે, પણ મેઇન જે મને તરત બે યાદ આવી, એક નાટક હતું જેમાં સંજય ગલસરે, મારો ભાઈબંધ અંગત મિત્ર ગજબ લેવલનો, એણે પરફોર્મ કર્યું ને મને આમ જેલસી એવી થઈ ગઈ હતી કે યાર આમાં હું કેમ નથી યાર. પણ હું નથી એનું રીઝન હતું કેમ કે કેરેક્ટર જ એવું નહોતું. એ જે કેરેક્ટર હતું એ પ્રકારનું કેરેક્ટર હતું કે એ જ કરી શકે. તો એવું થાય, પણ એ તો પાર્ટ ઓફ લાઈફ. અને થવું પણ જોઈએ, થવું પણ. હું જે કરું છું એ જ બેસ્ટ છે એવું ના હોય ત્યાં સુધી સારું છે. કેમ કે અને એ બધું જે આ મને જે ત્રણે નામ દીધા એ ત્રણેય એટલું બધું શ્રેષ્ઠ થયું છે, એટલે મને ત્યારે પછી એવું બી પ્રશ્ન થાય કે હું કરત તો કેવું થાત, એમ અલગ થાત. પણ અત્યારે બેન્ચમાર્ક થઈ ગયું છે. વેનીલા આઈસ્ક્રીમ તમે કદાચ ફિલ્મ જોઈ હોય તો બહુ શ્રેષ્ઠ ફિલ્મ છે. અને એટલે શ્રેષ્ઠ ફિલ્મ હોવાના લીધે મને એવું હતું કે આ ફિલ્મનો ભાગ મારે બનવું હતું. પછી જે મેં હિલ્લારોની વાત કરી, જયેશ મોરેનું કેરેક્ટર, એનું તો જ્યારે વાર્તા લખાઈને પહેલી વાર અભિષેક સર બીજા બધાને સંભળાવતા હતા, હું ત્યાં હતો, ત્યારે મને એવું એમણે કદાચ પૂછ્યું હતું બી ખરું, મને થોડું યાદ છે ત્યાં સુધી, કે તારે બોલ કરવું છે, હું તો ઢોલીવાળું કરીશ મજાકમાં. ત્યારે મેં નાટકોને બધું સાથે કરતા, પણ એ મગજમાં રહી ગયું હતું કે આવા બધા કેરેક્ટર્સ બહુ મજા કરાવતા હોય છે. પણ ફાઇનલી ધબકારો મળી ગયો. આગળ હવે કઈ ફિલ્મ છે, કોઈ વાંચી રહ્યા છો કે કોઈ? યસ, એક ફિલ્મ સાથે વાત ચાલી રહી છે. ઓકે. મેં રિસન્ટલી 4-5 ફિલ્મોને ના પાડી, પણ હમણાં જ આજે સવારે જ અહીંયા આવતા પહેલાં એક ફિલ્મ વિશે વાત થઈ છે. હવે જોઈએ કઈ રીતે થાય છે એનું. અને એક ફિલ્મ કરી નાખી છે જેનું નામ અત્યારે ભૂકંપ છે, અને ઇટ્સ ઓલ અબાઉટ સર્વાઈવર. એટલે સર્વાઈવલ પર એક માણસની વાર્તા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. વાર્તા જોઈ નથી કેવી બની છે. કામ બહુ સારું થયું છે અને હોપફુલી સારું થયું છે એવું મને લાગે છે, તો બહાર બી સારું લાગશે જ. આજો આમ તો ઘણી બધી વાતો હજી પણ થઈ શકે, પણ મને લાગે છે કે પછી બધું જ આજના જ પોડકાસ્ટમાં આપણે પૂરું ન કરીએ. ફરીથી જ્યારે આપણે તમારી કોઈ નવી ફિલ્મ હિટ જશે એટલે મળીશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો આજની જનરેશનને ખૂબ પસંદ પડતા કલાકાર, અને મને લાગે છે કે દરેક જનરેશનને પસંદ પડતા કલાકાર આર્જવ ત્રિવેદી સાથે આપણે વાત કરી રહ્યા હતા. પોતાની એક જુદી જ વિચારસરણી સાથે જ્યારે આ કલાકાર સાથે એમને સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે આ કલાકાર હજી ઘણું બધું આગળ વધવાના છે, સફળતા પ્રાપ્ત કરવાના છે, અને TV13 તરફથી એ જ અમે એમને શુભકામનાઓ પણ પાઠવીએ છીએ કે તેમનું જે આ ક્ષેત્ર છે તેમાં તેઓ સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી શકે. આજની આ મુલાકાતમાં બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.